સમાન સિવિલ કોડ સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા રચવામાં આવેલી યુનિફોર્મ સિવિલ કોડ સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રતિભાવ મેળવવામાં આવ્યા, જેમાં ઘણો વિરોધાભાસ જોવા મળ્યો હતો, જેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિરોધ કર્યો હતો। નર્મદા જિલ્લામાં રાજ્યની સમાન સિવિલ કોડ સમિતિના સભ્યોની તારીખ 28મી માર્ચે કલેક્ટર કચેરી ખાતે સ્થાનિક અગ્રણીઓ પ્રતિષ્ઠિત નાગરિકો સાથે બેઠક યોજાઈ। રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ બાબતે જિલ્લાના અગ્રણીઓના સૂચનો અને મંતવ્યો લેવામાં આવ્યા, જેમાં સમાન સિવિલ કોડ સમિતિ ગુજરાતના સભ્ય ગોતાબેન શ્રોફ અને દક્ષેશભાઈ ઠાકરની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે બેઠક યોજાઈ। આ બેઠકમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવા, નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ નીલ રાવ સહિત વિવિધ રાજકીય આગેવાનો, ધાર્મિક સંસ્થાના વડાઓ, યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર, કોલેજના આચાર્યો, એવોર્ડ વિજેતાઓ, કાયદાના નિષ્ણાંતો, સામાજિક કાર્યકરોએ ઉપસ્થિત રહી તેમના મંતવ્યો લેવામાં આવ્યા, જેમાં ડેડિયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિરોધ કરતા જણાવ્યું કે યુસીસી લાગુ થશે તો આદિવાસીઓનું રાજકીય અને શૈક્ષણિક આરક્ષણ ખતમ થઈ જશે। મુગલોના 500 વર્ષના શાસન દરમિયાન અને અંગ્રેજોના 175 વર્ષના શાસન દરમિયાન પણ આદિવાસીઓના રીતિ રિવાજોમાં દખલગીરી કરવામાં આવી ન હતી। હાલ ભાજપ સરકાર યુસીસી લાવીને આદિવાસીઓ વિરુદ્ધ પગલું ભરી રહી છે। અમુક આદિવાસી નેતાઓ આદિવાસી સમાજ વિરુદ્ધ જઈને યુસીસીનું સમર્થન કરી રહ્યા છે। યુસીસી લાગુ થશે તો આદિવાસી સમાજની અલગ અલગ રૂઢિપ્રથાઓ અને રીતિ રિવાજો આપોઆપ નષ્ટ થઈ જશે। આદિવાસીનું ભલું ઈચ્છનાર કોઈ પણ આદિવાસી માણસ કે આદિવાસી નેતા યુસીસીના સમર્થનમાં નથી, એમ ચૈતર વસાવાએ જણાવ્યું હતું, જેમાં ઘણો વિરોધાભાસ જોવા મળ્યો હતો। એકમાત્ર ચૈતર વસાવા સિવાય આદિવાસી સમાજના લોકોએ સમર્થન કરતા આદિવાસી સમાજ બે સમર્થન અને તરફેણ એમ બે ભાગમાં વહેંચાયેલો જોવા મળ્યો હતો, જ્યારે મુસ્લિમ સમાજે વિરોધ વ્યક્ત કર્યો હતો, જ્યારે ભાજપ સહિત અન્ય લોકોએ તેનું સમર્થન કર્યું હતું। યુસીસીમાં અમારા આદિવાસી સમાજના લોકોએ સમર્થન આપ્યું અને ઘણાએ તો એવું કીધું કે આદિવાસીઓ પર લાગુ પડવું જોઈએ। અલાભાઈ, યુસીસી લાગુ થશે તો જે અમે ચૂંટાઈને આવીએ છીએ આદિવાસી બેઠકો પર એ નષ્ટ થઈ જશે। આપણા બાળકોને જે અનામત બેઠકો પર ભણવાની તક મળે છે, સ્કોલરશીપ મળે છે, એ પૂરું થઈ જશે। જળ જંગલ જમીન પરના અધિકારો નષ્ટ થશે। કેટલાક આદિવાસી સમાજના લોકોએ એવું કીધું કે યુસીસી આદિવાસીઓ પર પણ લાગુ થવું જોઈએ। તો આવા ઘણા લોકો હોય છે, ખરેખર એમણે યુસીસી નો અભ્યાસ કરવો જોઈએ, એનાથી શું અસરો થવાની છે એનો પણ અભ્યાસ કરવો જોઈએ। મેં કોઈ વ્યક્તિગત નામ નહીં લેમ, પણ ઘણા આદિવાસી આગેવાનો એવું કીધું કે યુસીસીમાં આદિવાસીઓનો પણ સમાવેશ કરવો જોઈએ। જે દિવસે આદિવાસીઓનો સમાવેશ થશે, શૈક્ષણિક અને રાજકીય જે અનામત મળે છે, અમારા છોકરાઓ અનામત બેઠકો પર ભણે, નોકરી કરે, અમે જે અનામત બેઠકો પર ચૂંટાઈને આવીએ છીએ નષ્ટ થશે। સાથે સાથે 73AA હોય, એટ્રોસિટી એક્ટ હોય, પૈસા એક્ટ હોય, અનુસૂચિ 5 પર જે જળ જંગલ જમીન અધિકારોના પ્રાવધાનો મળે છે, તમામ વસ્તુ નષ્ટ થશે। એ કદાચ એ લોકોને ખબર નહીં હશે, એટલે એ લોકોએ કીધું કે યુસીસીમાં આદિવાસીનો પણ સમાવેશ થવો જ જોઈએ, એવી ઘણા આગેવાનોએ માંગ કરી છે। દેશમાં બંધારણ બન્યું છે અને આખો દેશ બંધારણથી ચાલે છે। દેશ 1947માં આઝાદ થયો, વિવિધતામાં એકતા એ જ દેશની ઓળખ છે, બિન સાંપ્રદાયિક દેશ છે। તો મુગલોના શાસનકાળ દરમિયાન, અંગ્રેજોના 175 વર્ષ શાસનકાળ દરમિયાન અને જ્યારે બંધારણ સભા બની ત્યારે પણ યુસીસી નો સમર્થન કોઈએ કર્યું નથી, અને અંગ્રેજો હોય કે મુગલોએ પણ આ રીત રિવાજો પાળનારામાં દખલ અંદાજી કરી નથી। તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એમણે લાલકૃષ્ણ અડવાણીની અધ્યક્ષતામાં જ્યારે 80ના દાયકામાં લોકસભાના ચૂંટણી ઢંઢેરા તમે જોશો, 1979 ની વાત હશે કે ત્યાંથી લઈને 2004 સુધીના તમામ ચૂંટણી ઢંઢેરામાં 3 મુદ્દા આપ્યા હતા। એક, રામ મંદિર બનાવીશું; બીજું, 370 હટાવીશું; અને ત્રીજું કે સમાન સિવિલ કોડ લાગુ કરીશું, જે લાગુ કરવા માટે આજે જઈ રહ્યા છે, જેનો અમે સખત વિરોધ કરીએ છીએ। આજે નર્મદા જિલ્લામાં યુસીસીની કમિટી દ્વારા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યુસીસીના મુદ્દે બેઠક થઈ, જેમાં દરેક સમાજના આગેવાનો, સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત હતા। બધાના અભિપ્રાય લેવામાં આવ્યા અને બધાના મંતવ્ય બન્યા છે કે દેશની અંદર બધા જ લોકો માટે એક સમાન કાયદો હોવો જોઈએ। મહિલા હોય, પુરુષ હોય, બધા લોકોને સમાન અધિકાર મળવા જોઈએ અને સમાન કાયદો હોવો જોઈએ। અને વિશેષ કરીને આપણો આદિવાસી જિલ્લો છે, ત્યારે રાજ્યના ગૃહમંત્રીશ્રીએ પણ યુસીસી ની જયારે જાહેરાત થઈ ત્યારે સ્પષ્ટ કીધેલું હતું કે આદિવાસી સમાજને આમાંથી બાકાત રાખ્યો છે, આમાં લેવાનો નથી। તો એ બાબતે પણ ઘણી ચર્ચા થઈ, ઘણા લોકોનું સમર્થન પણ મળ્યું છે કે આદિવાસી સમાજને પણ આમાં સમાવેશ કરવો જોઈએ। પણ આ રીતે પબ્લિકમાં ફેરવીને જે લાવવાની વાત છે, એના પાછળ એક મનસા રાજકીય દેખાઈ રહી છે। બીજું, હું જે કાયદાઓની વાત કરું, આપણા જયારે કાયદા બનાવવામાં આવ્યા અને પ્રવર્તમાન જરૂર જેમ જેમ પડી તેમ તેમ સુધારા થતા આવ્યા। આ દિન સુધી એવું નથી કે જે તે વખત અંગ્રેજો વખત કે હિન્દુસ્તાન આઝાદ પછી જે કાયદા આવ્યા તે જ છે।
ઘણા બધા ફેરફાર સમય અંતરે જેમ તેમ સમાજની માંગણી થઈ તેમ તેમ થતા આવ્યા છે. આપણા સમાજમાં છૂટાછેડાની વાત કરીએ તો એમાં ઘણો ફેરફાર થઈ ગયો છે. એવો જૂનો કાયદો નથી. મુસ્લિમ સમાજ માટે પણ 125 CRPC ઓલ્ડ સેક્શનની વાત કરીએ તો એના હજારો કેસો છે જ કોર્ટમાં. કોઈ અલગથી મુસ્લિમ સમાજ માટે કાયદાની જરૂર નથી. એટલે જે કઈ કાયદાઓ આજ દિન સુધી અસ્તિત્વમાં છે તેમાં સમાજનો દરેક પોતાનો હિત એમાં પોસાઈ જાય છે. એટલે કે દરેકને ન્યાય મળે તેમ છે. ફક્ત ને ફક્ત રાજકીય એજન્ડા પૂરતો જ જયારે આવી રીતે યુસીસીની કમિટી રચના આવે તો મેં તો મારા મંતવ્યમાં શરૂઆતમાં ત્યાં કહ્યું હતું કે હું તો આ કમિટીના ઉપર જ પ્રશ્ન ઉઠાવું છું કે તમારે કમિટી બનાવવાની એવી કોઈ જરૂર નથી કે જ્યારે પબ્લિકમાંથી કોઈ ડિમાન્ડ નથી આવતી. એટલે આ એક હાલની જે મિટિંગ થઈ કે જે સૂચનો લેવામાં આવ્યા બહુમતીના જોરે યુસીસીની તરફેણમાં આવ્યા છે. પરંતુ હું સમગ્ર મુસ્લિમ જમાત તરફે જ નહીં પણ ભારતના દરેક નાગરિક તરફે હું બોલું જેના અંદર બહુજન સમાજ છે, આદિવાસી સમાજ છે, જે પણ બીજા સમાજો તેને પણ આ કાયદો આવવાથી ઘણું બધું નુકસાન થશે. એને એના જીવનના અંદર એટલું બધું પરિવર્તન આવશે કે છિન્ન ભિન્ન થઈ જશે. આપણી જે રચના છે, આપણે જે સાથે મળીને જીવન જીવી રહ્યા છે આટલા વર્ષોથી આપણે ભારત દેશમાં અને ગુજરાતમાં પણ એવા અનેક દાખલાઓ છે. હિન્દુ મુસ્લિમની એકતાઓની વાત કરીએ, આદિવાસી એકતાઓની, એ બધું છિન્ન ભિન્ન થવાની આરે ઊભું છે. હું સૂચન કરું છું આપના માધ્યમથી કે આ વસ્તુને અહીંયા જ અટકાવવામાં આવે અને બંધ કરવામાં આવે. જે રીતે સમાજ ચાલે છે, જે કાયદાઓના બંધારણથી તેને આગળ વધારે એટલું જ મારું મંતવ્ય છે. ખાલી એક ટૂંકમાં કહી દો કે 4 મહત્વના મુદ્દા યુસીસીમાં લેવામાં છે.